ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે ગુરુને કઈ પ્રકારની ગિફ્ટ આપવી જેથી કરીને સારું રહે તે અંગે જાણો આણંદના જ્યોતિષ પાસેથી। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા ગુરુને શું આપશો જેના કારણે તમને ગુરુ પ્રસન્ન થશે અને તમને પણ શું બેનિફિટ થશે। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા ગુરુને સ્વીટ આપી શકો છો। જ્યારે તમે સ્વીટ આપો છો ત્યારે તમારા અને ગુરુ વચ્ચેના સંબંધો લાગણીમય અને આશીર્વાદજનક થાય છે। સ્વીટમાં જો તમે યલો કલરની સ્વીટ યુઝ કરશો કે આપશો તમારા ગુરુને તે વધારે સારી રહેશે। બીજું કે તમારા ગુરુને અગર સ્વીટ નથી ભાવતી પણ પર્ટિક્યુલર કોઈ સ્વીટ ભાવતી હોય અને તમને ખબર હોય અને એ તમે સ્વીટ મોકલાવો તો એનાથી વધારે સારું કશું જ નહીં થાય। બીજું કે તમે ગુરુને કપડાની ગિફ્ટ આપી શકો છો। સનાતન ધર્મમાં જ્યારે ગુરુની આપણે દીક્ષા લઈએ છીએ ત્યારે ગુરુને કપડાં આપવામાં આવે છે, એમને શણગાર ગિફ્ટમાં આપવાનું। જો સ્ત્રી હોય તો એમને શણગાર પણ ગિફ્ટમાં આપવામાં આવે છે। તો એ આપવાથી ગુરુની પરંપરા ચાલુ હતી પણ હવે એવી પરંપરાઓ બહુ ઓછી રહી છે અને એ વસ્તુ થતી નથી। પણ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા જે ગુરુ છે એને કપડાની ગિફ્ટ આપો તો તમારા જીવનમાં કે તમારી લાઈફમાં પ્રોસ્પેરિટી વધશે। પ્રોસ્પેરિટી એટલે નામ પ્રતિષ્ઠા વધશે। તો તમે તમારા ગુરુને કપડાની ગિફ્ટ કરી શકો છો। બીજું કે તમે તમારા ગુરુને ઘડિયાળની ગિફ્ટ પણ કરી શકો છો। ઘડિયાળની ગિફ્ટ કરવાથી તમારો સૂર્ય ઊંચો થશે અને તમારા જીવનમાં નામ પ્રતિષ્ઠા વધશે। જ્યારે તમારે તકલીફમાં છો અને તમને એવું થાય છે કે મારા ગુરુના જો આશીર્વાદ મને મળશે અને મારું બધું જ સારું થઈ જાય તો તમે તમારા ગુરુને પરફ્યુમનું ગિફ્ટ કરજો જેનાથી તમારા જે પ્રોબ્લેમ્સ આવતી હોય ઓબ્સ્ટેકલ હોય એ પણ દૂર થશે। અને સૌથી પહેલું તો એ કે ગુરુના ચરણોમાં સ્વર્ગ હોય છે। ગુરુના પગના ચરણે તમે પગે લાગશો અને તમે ગુરુને ગુલાબનું બુકેનું પણ ગિફ્ટ આપશો તો પણ એ મધુર જે જીવન અને આશીર્વાદથી તમે આગળ વધી શકશો। ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગુરુ ઉચ્ચ હોય કે જે ઉચ્ચ કક્ષામાં આપણે માનતા હોઈએ છીએ જેના વગર જીવન જ નથી। જે હું એવું માનું છું કે મારા ગુરુ વગર મારું જીવન જ નથી કારણ કે મારા ગુરુએ મને જે નોલેજ આપ્યું છે, જે લેવલ આપ્યું છે કે જે અત્યારે મારામાં જે એનર્જી છે કે જે મારી સ્પિરિચ્યુઅલ જર્ની છે એમાં મારા ગુરુનો સૌથી મોટો હાથ છે। તો હું મારા ગુરુને હર ગુરુ પૂર્ણિમામાં સોનું ગિફ્ટ આપું છું, કોકવાર ચાંદીનું ગિફ્ટ પણ આપું છું। સોનું આપવાથી ગુરુ પ્રબળ થાય છે અને ચાંદી આપવાથી ચંદ્ર મજબૂત થાય છે। તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ગુરુને એક ગોલ્ડનો સિક્કો પણ આપી શકો છો અને તમે ચાંદીનું સિક્કો પણ આપી શકો છો। જ્યારે તમે સોનાનો સિક્કો ગુરુને આપો છો ત્યારે તમારો ગુરુ મજબૂત થાય છે અને જ્યારે તમે ગુરુને ચાંદીનો સિક્કો આપો છો ત્યારે ચંદ્ર મજબૂત થાય છે અને ચંદ્ર મજબૂત થાય એટલે તમે તમારા કાર્યોમાં તમે તમારા સફળમાં જે ધ્યેય નક્કી કરો એમાં તમે તટસ્થ રહો છો અને તમારા કાર્ય એ વર્ષના તમે હિંમતપૂર્વક અને સાહસીપૂર્વક પૂર્ણ કરી શકો છો। અસ્તુ।